નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક નંબર 3. તમારી જે એકમ કસોટી સપ્ટેમ્બર માસની અંદર જે લેવામાં આવનાર છે એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે છે પેપર એ 29/9/2022ના રોજ લેવામાં આવશે, તો એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમે અહીંયા જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ તમને જણાવી દઉં કે આ પેપર એકદમ વિશ્વસનીય છે અને જે પણ અહીંયા જવાબ આપવામાં આવ્યો છે એ ટેક્સ્ટ બુકના અનુસંધાનમાં અહીંયા તમને જવાબ આપેલા છે, એટલે કોઈ પણ વિદ્યાર્થી ચિંતા નહીં કરે અને એકદમ પરફેક્ટ સોલ્યુશન અહીંયા તમે જોઈ શકશો. આપણે પેપર સોલ્યુશન શરૂ કરીએ એ પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે મારી ચેનલમાં હાલ જોડાયેલા હોય તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો આપણે વધારે વાર ન લગાડતા વિભાગ એથી આપણે એનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો નીચે આપેલા ક, ખ, ગ અને ઘ અને ચ માંથી કોઈ પણ 5 પસંદ કરો અને દરેકનો 1 ગુણ રહેશે. એટલે વિભાગ એ છે અહીંયા તમને જે આપેલો છે એ 5 માર્કનો છે, એટલે આ તમારી 25 માર્કની આ મૂલ્યાંકન કસોટી રહેશે. એમાં આપણે વિભાગ એમાં આગળ જોઈએ તો જોડકાઓ. મહર્ષિ પાણિની એનો જે ગ્રંથ છે એ અષ્ટાધ્યાય છે. પાઠ નંબર 4માંથી આ લેવામાં આવ્યો છે. વ્યાકરણ શાસ્ત્રી જે છે મહર્ષિ પાણિની. ત્યાર પછી જોઈએ કાલિદાસના ઘણા બધા ગ્રંથો છે, એમાંનો એક ગ્રંથ છે એ ઋતુસંહાર તમને આપવામાં આવેલો છે. એ ઉપરાંત અભિજ્ઞાન શાકુંતલમ છે, ઋતુસંહાર છે, ઓકે, રઘુવંશમ છે, મેઘદૂત છે. આવા અલગ અલગ કાલિદાસના મહત્ત્વના ગ્રંથો આપણે જોઈ શકીએ છીએ. એમાંનો એક ગ્રંથ તમને અહીંયા બતાવ્યો છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો નાગાર્જુન છે એનું આરોગ્ય મંજરી આપવામાં આવ્યું છે. ત્યાર પછી ભાસ્કરાચાર્ય છે લીલાવતી ગણિત અને વાસ્તુશાસ્ત્રના પ્રણેતા જે આપણે જેને કહી શકીએ એ વિશ્વકર્મા આપણને જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ ખાલી જગ્યાઓ તરફ. પહેલી ખાલી જગ્યા છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ખાલી જગ્યા ભાષામાં લખાયું છે, તો એ પાલી ભાષામાં લખાયેલું આપણને જોવા મળશે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા આપણે જોવા જઈએ તો નાલંદા વિદ્યાપીઠ જે બિહારમાં આવેલી છે, એટલે બિહારના પટના જિલ્લાના જે બનગાંવ ખાતે આ નાલંદા વિદ્યાપીઠ આવેલી છે, એટલે આપણે આની અંદર જો જવાબ જોવા જઈએ તો બિહાર આવશે. ત્યાર પછી જોવા જઈએ નાગાર્જુન સાગર એ કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલો બંધ છે. દક્ષિણ ભારતની આ નદી છે કૃષ્ણા, અને એની ઉપર બાંધવામાં આવેલો આ બંધ છે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો, તો બ્યોડ ઓરેએ. આ પણ યાદ રાખશું, વારંવાર પરીક્ષાઓની અંદર પૂછાય છે અને એની આ પણ પરીક્ષાની અંદર પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ ભારતમાં ગરીબીનું સૌથી વધુ પ્રમાણ છત્તીસગઢ રાજ્યમાં આપણને જોવા મળશે. જો તમને કદાચ એવો પ્રશ્ન પૂછ્યો હોય તો ભારતમાં સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ કયા રાજ્યમાં છે, તો એ આવશે ગોવા. ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ ખરા ખોટા તરફ. પહેલું જોઈએ સામવેદ ગ્રંથને સંગીતની ગંગોત્રી કહેવાય છે, તો આ વિધાન સાચું છે. જે 4 વેદો છે, 4 વેદોમાંનો એક વેદ એટલે સામવેદ, જેને આપણે સંગીતની ગંગોત્રી કહીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન, અરબી ભાષા દિલ્હી સુલતાનોની રાજભાષા હતી, તો આ વિધાન ખોટું છે. કેમ કે ફારસી ભાષા છે એ દિલ્હી સુલતાનોની રાજભાષા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, તક્ષશિલા વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું, તો આ વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 1000થી ઓછી વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કર્યું છે, તો આ વિધાન ખોટું છે. કેમ કે 2000થી વધારે વનસ્પતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવશે, આ વિધાન સાચું છે, જેમણે શૂન્યની શોધ કરી હતી. ત્યાર પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે, તો આ વિધાન સાચું છે, કેમ કે જે વરસાદ આધારિત હોય છે એને આપણે વૃષ્ટિજળ કહીએ છીએ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ઘ, અને એમાં 1-2 શબ્દોમાં જવાબ આપો. એ આપણે જોઈએ તો કાલિદાસની મહત્ત્વની કૃતિઓ કઈ કઈ છે, જે આપણે આગળ પણ જોડકાની અંદર જોઈ ગયા. એમાંની એક કૃતિ હતી ઋતુસંહાર, તો આપણે બીજી કૃતિ જોઈએ અભિજ્ઞાન શાકુંતલમ છે, કુમાર સંભવ છે, રઘુવંશ છે, મેઘદૂત છે, ઋતુસંહાર. આવી અલગ અલગ કૃતિઓ આપણે કાલિદાસની કૃતિઓ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન, વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને કયા 3 ભાગમાં વહેંચ્યું છે, તો તંત્ર, હોરા અને સંહિતા, આ 3 ભાગમાં વરાહમિહિરે વહેંચેલું આપણને જોવા મળશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન, મહીસાગર નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે, મતલબ કઈ કઈ યોજનાઓ આવેલી છે, તો એક તો આપણે જોવા જઈએ તો કડાણા અને વણાકબોરી. ઓકે, આ મહીસાગર ઉપર આ 2 યોજનાઓ આપણને જોવા મળે છે. ત્યાર પછી જોઈએ નિરપેક્ષ ગરીબી એટલે શું. સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય,
તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે એમ આપણે કહી શકીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ઋતુગત કે મોસમી બેરોજગારી કોને કહેવાય છે? તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારની તકોનો અભાવે 3 થી 5 મહિના સુધી ખેડૂતો, ખેતમજૂરો, ગણોતિયા વગેરેને બેરોજગાર રહેવું પડે તો તેવી સ્થિતિને ઋતુગત અથવા તો જેને આપણે મોસમી બેરોજગારી પણ આપણે એને કહી શકીએ છીએ। ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ। પ્રશ્ન આપણે જોવા જઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ જણાવો। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો જવાબ આવશે ઓપ્શન સી, ત્રિપિટક। આપણને એ પણ ખબર છે કે શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ્ન પિટક આ 3 પ્રકાર પણ એના પડે છે। એટલે બૌદ્ધ ધર્મનું જે પવિત્ર ગ્રંથ છે એને આપણે ત્રિપિટક કહીએ છીએ। ત્યાર પછી બીજો પ્રશ્ન, પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી? તો આ છે નાગાર્જુન, જે નાલંદા વિદ્યાપીઠના એક બૌદ્ધ આચાર્ય હતા નાગાર્જુન, જેને પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી, જેને રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો પણ એમને આપ્યા છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, નાલંદામાંથી મળી આવેલા બુદ્ધની તામ્ર મૂર્તિની ઊંચાઈ કેટલી છે? તો એ 18 ફૂટ આપણને જોવા મળે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ, ભારતમાં 1 કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે? તો એ ઓપ્શન એ રહેશે, 1500 જેટલું આપણને પાણીની જરૂરિયાત રહેશે। ચલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ। ઈસવીસન 2013માં સ્ત્રીઓની બેરોજગારીનો દર તેમની વસ્તીના કેટલા ટકા હતો? તો એ એમાં જવાબ આવશે ઓપ્શન સી, 7.7 આપણને જોવા મળે છે। ચલો આપણે આગળ ચાલીએ છીએ વિભાગ બી તરફ। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। દરેકના 2 ગુણ રહેશે, કોઈ પણ 5 તમારે લખવાના રહેશે, એટલે એક પ્રશ્નનો 2 માર્ક રહેશે। ઓકે, વિભાગ બી છે એ 10 માર્કનો છે। સૌથી પહેલો આપણે પ્રશ્ન જોવા જઈએ તો પ્રાચીન વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો। જો દરેક પરીક્ષાની અંદર આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી હોય છે, છેવટે નાનામાં નાનો પ્રશ્ન પણ તમને પૂછાય જ છે, એટલે આ ખાસ આપણે યાદ રાખીશું। સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો ઋગ્વેદ છે। ઓકે, સૌથી પ્રાચીન વેદ આપણે એને કહી શકીએ, અને જેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ આપણને જોવા મળે છે અને 10 ભાગમાં વહેંચાયેલો છે, અને આ ઋચાઓમાંથી મોટા ભાગના દેવોને લગતી સ્તુતિઓ છે। આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી, તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ પણ ખૂબ જ મનમોહક છે। જો અહીંયા જે જવાબ આપેલો છે એ પાઠ્યપુસ્તકમાં જે તમને આપેલું છે એ જ તમને આપેલું છે, પણ તમે જ્યારે લખો છો ત્યારે તમારે મુદ્દા પાડીને વ્યવસ્થિત તમારે લખવાનું છે। સૌથી પહેલાં ઋગ્વેદ છે, સામવેદ છે, યજુર્વેદ અને અથર્વવેદ આ રીતે તમારે અલગ અલગ કરીને તમારે બતાવવાનું રહેશે। ઓકે, ઋગ્વેદ પછી યજુર્વેદ છે, જેને આપણે યજ્ઞને લગતો વેદ કહીએ છીએ। અથર્વવેદ જે છે એને આપણે કર્મકાંડો સંસ્કારોનું વર્ણન આપણે કહીએ છીએ। જે સામવેદ છે એને આપણે સંગીતની ગંગોત્રી કહીએ છીએ। ઓકે, હું અહીંયા બધું વાંચવા નથી રહેતો, પરંતુ જે અગત્યના જે મુદ્દાઓ છે એ હું તમને જણાવી દઉં। તમે અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેજો અને તમે લખી પણ શકો છો। પ્રશ્ન નંબર 2 તરફ, નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો। નાલંદા વિદ્યાપીઠ જે બિહારના પટણા જિલ્લાના બનગાંવ પાસે આવેલી છે, અને આ વિદ્યાપીઠ વિશે આપણે આગળ વાત કરીએ તો નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું। તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું। 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો। મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ પણ કર્યા હતા, તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું। ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી। દેશ પરદેશથી અહીં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અને સંશોધન કરવા માટે પણ આવતા હતા। તો આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર હતા। અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણી શકાય તેવા ગ્રંથાલયો હતા। અહીંનો જે ગ્રંથાલયવાળો વિસ્તાર છે એને ધર્મગંજ નામથી ઓળખાતો હતો। આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું, કેમ કે ધર્મગંજ છે એ વારંવાર તમને પૂછાય છે। ત્યાર પછી 7મી સદીમાં ચીની પ્રવાસી જે છે યુએન સાંગ આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો હતો, અને તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે પણ લઈ ગયો હતો। આગળ આપણે જોઈએ તો નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા। તેમાં આશરે 3000 વ્યાખ્યાન ખંડો પણ હતા। વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા। વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પણ પાડવામાં આવતા હતા। ત્યાર પછી નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ
બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાંથી જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનારા નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન એટલે તૂટી ગયેલા જેને આપણે અવશેષો કહીએ એ આપણને જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ પણ કરાવે છે. એટલે અહીંયા જે આપેલું છે નાલંદા વિદ્યાપીઠ એવી રીતે તમારે લખવાનું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. એનો આપણે જોવા જઈએ તો તક્ષશિલા વિદ્યાપીઠ છે એ પાકિસ્તાનમાં આવેલ છે અને પાકિસ્તાનમાં પણ કઈ જગ્યાએ તો રાવલપિંડીના પશ્ચિમે આ વિદ્યાપીઠ આવેલી છે. તો તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું એક શહેર આપણે એને ગણી શકીએ. તો 7મા સૈકોમાં તે ભારતના મહત્ત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ ઉપરથી આ સ્થળનું નામ પણ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે 64 વિદ્યાઓનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે પણ આવતા હતા. તો ભગવાન બુદ્ધના જે શિષ્ય છે જીવીકે આ વિદ્યાપીઠમાં આર્યવદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલના રાજા પ્રસેનજીતે આ વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં એને આપવામાં આવતું હતું. અને 5મી સદીમાં શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાન તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત પણ લીધી હતી. તો અહીંયા તક્ષશિલા વિદ્યાપીઠ વિશે તમારે આ રીતે લખવાનું રહેશે. ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન જોવા જઈએ તો પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો એનો આપણે જવાબ જોવા જઈએ તો નીચેના ધાતુ શિલ્પો પરથી પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેની માહિતી આપણે જોઈએ. તો પ્રાચીન ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે. કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણમાં ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા. ઓકે, ત્યાર પછી આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ એટલે જેને આપણે ભગવાન શિવનું શિલ્પ કહીએ તો આ શિલ્પ છે ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ નમૂનો છે. તો આ શિલ્પ આજે ચેન્નઈ મતલબ જેને આપણે તમિલનાડુ કહીએ છીએ આ તમિલનાડુના સંગ્રહાલયમાં આપણને સંગ્રહિત થતું જોવા મળે છે. ત્યાર પછી ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુ પ્રતિમા પણ સંગ્રહિત થયેલી આપણે મતલબ સંગ્રહાયેલી આપણને જોવા મળે છે. ત્યાર પછી ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુ પ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ નમૂના આપણે પણ કહી શકીએ છીએ. ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવદેવીઓ, પશુ પક્ષીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવાઓ વગેરે ધાતુ શિલ્પોમાંથી મળવાના મહત્ત્વના આપણે એને ગણી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે 5મો પ્રશ્ન જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે જે કુલ પ્રશ્ન લખવાના છે એ કોઈ પણ 5 લખવાના છે. આપણે એને યાદ રાખીશું. એટલે આપણે એનો 5મો પ્રશ્ન જોવા જઈએ તો પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું જે પ્રદાન જણાવો તો આપણે એનું પ્રદાન જોઈએ. ખગોળ વિદ્યામાં તો બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ઘણી વખત આ રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે બધા શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે તો ખગોળશાસ્ત્ર છે એ સૌથી પ્રાચીન આપણે કહી શકીએ. ખગોળશાસ્ત્ર એટલે કે અવકાશને લગતી જે બાબતો હોય છે, અવકાશને લગતો જે અભ્યાસ હોય છે, અવકાશને લગતું જે જ્ઞાન હોય છે ને આપણે ખગોળશાસ્ત્ર આપણે એને કહી શકીએ છીએ. ત્યાર પછી ભારતની પ્રાચીન વિદ્યાપીઠોનું ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો, તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાના પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી પણ આપી હતી. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને અજરભર સાથે પણ કહેતા
હતા. આપણે આ ખાસ યાદ રાખીશું કે આવું કોણે કીધું છે, તો એ છે ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે. ત્યાર પછી જોઈએ ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્ત્વનું પ્રદાન છે, તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ પણ રચ્યો હતો. તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા. જો વિદ્યાર્થી મિત્રો તમારે કુલ 5 પ્રશ્નો લખવાના છે, એ ઉપરાંત પણ જે બીજા પ્રશ્નો પૂછાયેલા છે મેં એનું પણ અહીંયા પેપર સોલ્યુશનમાં આપેલું છે. આપણે 6થો પ્રશ્ન જોવા જઈએ તો જળ સ્ત્રોતના મુખ્ય પ્રકાર જણાવી તેના વિશે લખો. અહીંયા હું મુખ્ય જે ટૉપિક છે એના વિશે વાત કરીશ. ડિટેલ્સમાં તમે ઈચ્છો તો તમે વાંચી શકશો, અથવા તો વિડીયોને સ્ટોપ કરીને તમે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ચલો, સૌથી પહેલાં આપણે જોઈએ જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકારો છે. એક તો વૃષ્ટિજળ, પૃષ્ટિજળ અને ભૂમિગત જળ. ઓકે, તો એની ડિટેલ્સમાં ચર્ચા અહીંયા કરેલી છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો ટૂંકને લખો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, જેને આપણે મનરેગા તરીકે આપણે ઓળખીએ છીએ, કે આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામના સૂત્ર. ઓકે, તો તેનાથી દ્વારા જે શરૂ થાય છે એ વસ્તુ તમને અહીંયા બતાવી છે. ઓકે, મહાત્મા ગાંધી સાથે આ જોડેલી વસ્તુ છે. અને જે લોકો કામ કરે છે એમને જે દિવસનું જે વેતન ભથ્થું, વેતનયુક્ત રોજગારી પણ અહીંયા આપવામાં આવે છે. એટલે મતલબ બેકાર ભથ્થું પણ ચૂકવવામાં આવે છે. જો કદાચ કામ ના મળે તો એમને બેકાર ભથ્થું પણ આપવામાં આવે છે. ત્યાર પછી આપણે વિભાગ C તરફ આગળ ચાલીએ છીએ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. દરેકના 3 ગુણ રહેશે, કોઈ પણ તમારે 2 લખવાના રહેશે. ઓકે, વિભાગ C છે એ 6 માર્કનો રહેશે. સૌથી પહેલો પ્રશ્ન છે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. તો પ્રાચીન ભારતીય જે સાહિત્ય છે એ તમને ખબર છે કે જે ઋગ્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે, એ ઉપરાંત પણ તમારે અહીંયા જે બતાવવાનું છે એ દાર્શનિક સિદ્ધાંતોની વાત અહીંયા જે કરેલી છે, ઉપનિષદોની વાત કરી છે. ઓકે, મહાકાવ્યો છે, આપણે જે વેદાંગોની જે વાત છે. ઓકે, રામાયણ અને મહાભારત. ત્યાર પછી બૌદ્ધ સાહિત્ય જે છે પાલી ભાષામાં જે લખાયું, ત્રિપિટક જેના આપણે ગ્રંથ કહી શકીએ. ઓકે, આ બધી વસ્તુ તમારે અહીંયા બતાવવાની રહેશે. આગળ ચાલીએ છીએ. પ્રશ્ન નંબર 2, વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો ભાવનગર પાસે જે વલ્લભીપુર છે તે આ મૈત્રક વંશના જે શાસકો હતા એમને વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તો ત્યારથી આ વલ્લભી વિદ્યાપીઠ જે 4 વિદ્યાપીઠોમાંની એક વિદ્યાપીઠ આપણે કહી શકીએ, જે ગુજરાતમાં આવેલી છે ભાવનગર ખાતે. ચલો આપણે જોઈએ તો 7મી સદીના ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર આપણે કહી શકીએ. મૈત્રક વંશની આપણે વાત કરી, ભાવનગરમાં આવેલી છે. ચલો આગળ જોઈએ તો વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ જ મોટો પાયે આપણને જોવા મળે છે. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા અને સનાતની ધર્મના હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. તે દાનમાંથી વિદ્યાલયનો નિભાવ પણ થતો હતો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પોતે એક સનાતની ધર્મના હોવા છતાં પણ બૌદ્ધ ધર્મનો આશ્રય એમને આપ્યો. એટલે એ શિક્ષણનું વધારે મહત્ત્વ એ લોકો સમજતા હતા. ઓકે, તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે પણ અહીંયા આવતા હતા. અને વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. જો બૌદ્ધ ધર્મની અંદર હિનયાન અને મહાયાન એવી રીતે 2 પંથ આપણને જોવા મળે છે. તો હિનયાન પંથનું આપણે કેન્દ્ર એ વલ્લભી વિદ્યાપીઠ આપણે ગણી શકીએ છીએ. બૌદ્ધ ધર્મ ઉપરાંત અહીંયા બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. 7મી સદીની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી, આ યાદ રાખીશું આપણે કે વલ્લભી વિદ્યાપીઠની અંદર જે બૌદ્ધ વિદ્વાનો છે એ સ્થિરમતી અને ગુણમતી આપણને જોવા મળે છે. ઓકે, તો અહીંના પ્રખ્યાત વિદ્વાનોનું નામ છે એ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા હતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક પણ થતી હતી. મતલબ જે રાજા મહારાજા હોય તો એમના જે સમાંતર બીજા હોદ્દાઓ પણ આપવામાં આવતા હતા. એટલે એમની સાથે કામ કરવાનો એક મોકો આ વિદ્વાનોને મળતો હતો. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ પણ આપણે એને ગણી શકીએ છીએ. અને ચીની પ્રવાસી ઇસ્તિંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા પણ કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી આપણને જોવા મળે છે. ઓકે, તો અહીંયા આરબોના આક્રમણના કારણેથી આ વિદ્યાપીઠનો નાશ થયો એમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની સમીક્ષા કરો. તો જોઈએ આપણે કે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત આ બંને વ્યક્તિઓએ ખાસ કરીને
વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પોતાનું પ્રદાન આપેલું છે. તો તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન પહેલાં પણ આવી ગયો છે સાચા ખોટાની અંદર, કે વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ ઔષધિનું વર્ણન કરેલું છે. ત્યાં તમને જે ઉપર ખરા ખોટાની અંદર આપેલું હતું કે 1000થી ઓછી, પણ 1000 નહીં, પણ અહીંયા 2000 ઉપરાંત વનસ્પતિઓ અહીંયા વર્ણન આપણને જોવા મળે છે. એ રીતે મહર્ષિ ચરક છે, એવી રીતે મહર્ષિ સુશ્રુતની પણ માહિતી અહીંયા આપણને આપી છે. ઓકે, અહીંયા હું થોડી વાર રોકી રાખીશ, તમારે કદાચ એનો સ્ક્રીનશોટ લેવો હોય અથવા તો તમે વાંચી પણ શકો છો. ઓકે, તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો રહેશે. ચલો, ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ. અહીંયા પ્રશ્ન નંબર 4, વૃષ્ટિજળ સંચય વિશેની માહિતી આપો. જે વૃષ્ટિજળ છે એનું સંચય મતલબ જે સિંચન જમીનની અંદર થાય છે, પાણીનો જે સંગ્રહ થાય છે એની વાત અહીંયા કરી છે. તો પાણીની વધતી જતી માંગ પૂરી કરવી જોઈએ. ઓકે, અહીંયા બધી વસ્તુઓ નથી જોતો, પણ માત્ર અમુક વસ્તુઓ તમને વાંચીને તમને કહીશ. બાકીની જે બીજી વસ્તુઓ છે તમે વાંચી શકશો અથવા તો તમે જોઈને પણ લખી શકશો. ઓકે, તો આ પ્રશ્ન છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિગતે ચર્ચા કરો. બેરોજગારી કોને કહેવાય? કે જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં પણ હોય, તેમ છતાં તેને કામ મેળવી શકતો ન હોય, તો તે વ્યક્તિને બેકાર કે બેરોજગાર આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આવી જે બેરોજગારી છે આપણને જોવા જઈએ તો ઋતુગત બેરોજગારી, કર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રસન્ન કે છુપી બેરોજગારી પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી જોવા જઈએ તો ઔદ્યોગિક બેરોજગારી છે અને શિક્ષિત બેરોજગારી પણ આપણને જોવા મળે છે. ઓકે, તમારે કદાચ સ્ક્રીનશોટ લેવો હોય, વાંચવું હોય તો થોડી વાર અહીંયા રોકી રાખું છું. ચલો, ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ વિભાગ ડી તરફ. તમારે અહીંયા કોઈ પણ એક લખવાનો રહેશે અને વિભાગ ડી છે એ 4 માર્કનો છે. સૌથી પહેલાં જોવા જઈએ તો મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. પાઠ નંબર જે 4 છે, ભારતનો સાહિત્યિક વારસો, એમાંથી આ પ્રશ્ન લીધેલો છે. તો મધ્યકાલીન સાહિત્ય વિશે આપણે જોવા જઈએ તો આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયેલો આપણે જોવા મળે છે. મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષામાં ઘણું તમિલ સાહિત્ય પણ રચાયું હતું. આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું, તેમજ વ્યાકરણ ગ્રંથો, વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યનો પણ આપણને એના ગ્રંથો રચાયેલા આપણે જોવા મળશે. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું અને દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના 2 સ્વરૂપો, એક તો વ્રજ્ર અને ખડી બોલી, અનેક ભક્તિ ગીતો પણ રચાયા હતા. ત્યાર પછી જોઈએ રાજસ્થાનની ભાષામાં આહલા, ઉદલ, બિસલદેવ રાસો નામની વિખ્યાત વીરગાથાઓ પણ રચાય છે. અને મુલ્લા દાઉદ રચિત જે ચંદ્રાયણ છે એ અવધી ભાષા, જેને અવધ નહીં પણ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ આપણે મનાય છે. અહીંયા એટલું ધ્યાન રાખજો કે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ આપણે માનીએ છીએ. જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો પણ ભાષામાં રચાયેલા આપણને જોવા મળશે. અને સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષાથી આપણે આગળ પણ જોઈ ગયા. મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા અરબી ભાષા નહીં પરંતુ ફારસી ભાષા છે એ દિલ્હી સુલતાનોની રાજભાષા આપણે એને ગણીએ છીએ. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષામાં પણ સમાવેશ થયેલો છે. અને કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. કબીરના દોહાઓ જે દોહરા અહીં લખ્યા છે, મતલબ કબીરના જે દોહાઓ છે એ લોક સાહિત્ય તરીકે જાણીતા પણ બન્યા હતા. અને કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી, મતલબ જે લોક બોલી આપણે જેને કહીએ છીએ, ઓકે, લોક બોલીની અંદર એને લખવામાં આવી છે. તો આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ પણ લખ્યો છે. આપણે તુલસીદાસની જે રામાયણની રચના આપણે પ્રસિદ્ધ જોઈએ છીએ. ત્યાર પછી જોઈએ તો બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્યએ ભક્તિ ગીતો પણ રચેલા આપણે જોવા મળશે. તો આ રીતે નરસિંહ મહેતાની કૃતિઓની વાત કરી છે, મીરાબાઈ છે, ઓકે, વિજયનગર સામ્રાજ્યનો જે કૃષ્ણદેવરાય છે એને આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ પણ એને રચેલો છે. એ ઉપરાંત અહીંયા જે આપણે મુઘલ યુગની અંદર આપણે વાત કરીએ તો બાબર છે, ઓકે, એને તુજુકે બાબરી અને જહાંગીરે તુજુકે જહાંગીરી નામની આત્મકથા પણ લખી છે. તો હુમાયુની જે બહેન છે ગુલબદન બેગમે હુમાયુની જે આત્મકથા એને હુમાયુનામા લખી છે. આ યાદ રાખજો કે હુમાયુનામા છે એ ગુલબદન બેગમ જે હુમાયુની
બહેન હતી એને લખેલી છે. હુમાયુએ આ આત્મકથા લખેલી નથી, જે આપણે ખાસ આગળ જતાં પણ યાદ રાખીશું. ત્યાર પછી જોઈએ તો અકબરના સમયની અંદર અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ પણ એમણે લખ્યો હતો અને અકબરની જે આત્મકથા છે અકબરનામા લખી. અને અબુલ ફઝલનો જે ભાઈ છે ફૈજી એ ફારસી ભાષાનો મહાન એક કવિ પણ હતો. ઓકે, તો આવી રીતે તમારે એના વિશે વિગતવાર માહિતી તમારે લખવાની રહેશે. ચલો, ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ પ્રશ્ન નંબર 2 તરફ. પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં જે સાધેલી જે પ્રગતિનું વર્ણન કરો, મતલબ જે આ પાઠ જે 5 નંબર છે, 5મો પાઠ છે, એની અંદરથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે કે પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં કઈ કઈ પ્રગતિ કરી. ખાસ કરીને આપણે જે નાલંદા વિદ્યાપીઠના જે બૌદ્ધ આચાર્ય હતા નાગાર્જુન, એમણે વનસ્પતિ અને ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી. ઓકે, તો આપણે એ પણ ખબર છે કે પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? તો આચાર્ય જે નાગાર્જુન છે એને પણ કરેલી આપણે જોવા મળે છે. એમના બંને જે ગ્રંથો છે રસરત્નાકર અને આરોગ્ય મંજરી, આ પુસ્તકો આપણને જોવા મળશે. ઓકે, તો વધુ માહિતી તમને અહીંયા બીજી વિગતવાર આપેલી છે, તમારે કોઈ પણ એક જ લખવાનો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્નનો જવાબ જોઈએ તો ભારતમાં ગરીબી નિવારણ હેઠળ કયા કયા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા હતા, તો તેનો ખ્યાલ આપો. તો અહીંયા જોઈએ આપણે તો તમને કુલ અહીંયા 5 બતાવવામાં આવે છે. એક તો વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, સ્વરોજગારીના કાર્યક્રમો, અન્નસુરક્ષા લગતા કાર્યક્રમો, સામાજિક સલામતી લગતા કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારણના જે કાર્યક્રમો આપણને અહીંયા જોવા મળશે. સૌથી પહેલાં અહીંયા પ્રધાનમંત્રી કૃષિ ચલો, ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ છીએ. ભારતમાં ગરીબી નિવારણ હેઠળ કયા કયા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા તેનો ખ્યાલ આપો. તો જે ગરીબી ના કાર્યક્રમો છે એમાં આપણે જોવા જઈએ તો વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો છે, સ્વરોજગારીના કાર્યક્રમો છે, અન્નસુરક્ષાને લગતા કાર્યક્રમો છે અને સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારણના જે કાર્યક્રમો છે એ તમને આપવામાં આવે છે. બીજી વસ્તુ કે અહીંયા કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા યોજનાઓ આપણે જોવા મળે છે. તો અહીંયા તમને જે પહેલું બતાવ્યું છે એ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ત્યાર પછી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમો. ઓકે, ઇનામ યોજના આપવામાં આવી છે અને ગ્રામોદયથી ભારત ઉદય, ત્યાર પછી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના જે વીજળી માટેની આપવામાં આવી છે. ત્યાર પછી જે ચોથું છે એ આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના અને જે લાસ્ટ છે એ સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવ્યું છે. મેં એવો પ્રયત્ન કર્યો છે જેથી કરીને તમને બધું પૂરતું અને વ્યવસ્થિત સારી એવી માહિતી મળી રહે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બીજી વસ્તુ કે તમને આ વિડીયોની જે મેં તમને માહિતી તમને આપેલી છે એની PDF પણ તમને મળી રહેશે. તમને ડિસ્ક્રિપ્શનની અંદરથી બધી વિગતવાર માહિતી અથવા તો તમે પેપરને પણ આ ડાઉનલોડ તમે કરી શકશો. ઓકે, થેન્ક યુ.